સૌને પ્રણામ. જય જિનેન્દ્ર. આપણે વંદિત્વ સૂત્રના સ્વાધ્યાયના અર્થમાં આપણે જોડાઈએ અને આ વંદિત્વ સૂત્રની અંદર ગાથા નંબર 9 અને 10 એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ, જેમાં વહ બંધ છવી છે એ અઈ ભારે ભક્ત પાન ગુચ્છે એ અઢમ વયસ યારે પડીકમે દેશિયમ સૌ. આ ગાથાની અંદર જે જીવોનો તિલામણા દુઃખ વધ વગેરે કરવામાં આવતા હોય થતા હોય, આમ શ્રાવકે આ બધાનો ત્યાગ કરવો જોઈએ, પરંતુ કદાચ ન છૂટકે કરાવવા પડતા હોય તો એનું અહીંયા પ્રતિક્રમણ કરવાનું કહ્યું છે. તો પેલા વધ, આમ તો પંચેન્દ્રિય જીવ, બરાબર, પંચેન્દ્રિય જીવનો વધ થવો જ ન જોઈએ, બરાબર, પણ કેટલાક કારણવશાત માફી નથી, માફી તો નથી જ, પણ છતાં એ વધ કરવો પડે એટલે માર મારવો પડતો હોય એ સંબંધી. હા, વધ જીવોનો વધ કરવો. પછી કીધું બંધ એટલે એકદમ ઘાટા બંધનથી બાંધવા, એટલે એ બિચારો હાલી ચાલી પણ ન શકે, અથવા પોતાનો આહાર પાણી પણ ન થઈ શકે, પોતાનું હલન ચલન પણ સારી રીતે કરી ન શકે, એવા બંધનો એવી રીતે બાંધી દેવા, તો એ ગાઢે બંધને બાંધવું. એક પોતાની કોઈ પણ હલનચલનની ક્રિયા કરે અને એને વેદના થાય, દુઃખ થાય, એવા પ્રકારના એવી રીતે બાંધી દે તો એ ગાઢે બંધને બાંધ્યો, એટલે કે બંધ એમ કીધું. અને છવી છે એમ એટલે એના તો કે અંગો પાંગનું છેદન કરાવવામાં આવે છે, અંગો પાંગનું છેદન કરવામાં આવે એ વાત કીધી, બરાબર ને. પછી વહ બંધ છવી છે અઈ ભારે. અઈ ભારે એટલે અતિ ભાર, અતિશય ભાર, અતિશય ભાર નાખવો, બરાબર ને. અતિશય ભાર નાખવો એટલે કે જેમ પશુ હોય, જેમ ગાડાઓ હોય કે ગાડા છે, પણ જે ભારવાહક પશુઓ છે, બરાબર ને, ભારવાહક જે પશુઓ છે, જેમ બળદ છે, હાથી છે, ઊંટ છે, ગધેડા છે, પછી પાડા વગેરે છે, તો એની કેપેસિટી કરતા અધિક ભાર, એટલો બધો ભાર નાખવામાં આવે કે બિચારાના અંગો પાંગ ભાંગી જાય, અંદરથી એના અંગો પાંગ ભાંગી જાય. તો અંગો પાંગ ભાંગી જાય, છેદાઈ જાય, વાંકા વળી જાય, અંદરો અંદર બહુ એને વેદના થતી હોય, પીડા થતી હોય, પણ એ અમુક છે, કોઈને કાંઈ કહી ન શકે, કંઈ બોલી ન શકે. તો એવી રીતે અતિશય, હા ચોક્કસ, હા, પ્રાણીઓ પશુ એ શું કહેવાય, એ પાલતુ પ્રાણીઓ કહેવાય, એટલે કોઈ કદાચ એનાથી કામ પણ લેવું પડતું હોય, બરાબર ને, લેવાતું, પણ એની કેપેસિટી કરતા વધારે કરવું, અને એના અંગો ભાંગી તૂટી જાય, તો એવા પ્રકારનો ભાર ઘાલીએ, એવું કરીએ તો એ આપણને એવાની અંદર ખૂબ પાપ લાગે છે, અતિસાર લાગે છે. તો એવું કર્યું હોય તો એની પણ અહીંયા માફી માંગીએ છીએ, બરાબર. પહેલા તો કરવું ન જોઈએ, પરંતુ છતાંય જાણતા કે અજાણતા, પ્રમાદવશ કે લોભવશ, કસાયવશ થઈને આવું કર્યું હોય તો એની માફી માંગવાની છે. કોઈ વખતે સંજોગ થઈ પડે, પણ છતાં પણ શું તકે નહીં. છવ્વી છે અહી ભારે. પછી ભક્ત પાણ સમયસર આહાર ના આપે, ઓછું આપે એને. હા, ભક્ત પાણવું છે એટલે કે એને જે ચારો પાણી છે, તો ચારો પાણી એને આપે, અથવા એને પૂરતો ન આપે, એને ચારો પાણી ન આપે પૂરતો, અને એ પ્રમાણે જે પણ ક્રિયા, ચારો પાણી એને ન આપે, ચારો પાણી ન આપે, અથવા એની અંદર એવા કોઈ પદાર્થો આપી દે કે જે શું પોતે મશગુલ થઈ જાય. અત્યારના સમયની અંદર એવું બહુ બને શું, તો કે એને એવા શું કે માદક પદાર્થો આપી દે, નશાકારી પદાર્થો આપી દે, અને પછી તો કે એ નશામાં એ બહુ કામ કરતો, કદાચ એનું કામ કરતું હોય, બધું ભૂલી જાય, પણ જેવું નશો માદક પદાર્થ ઉતરી જાય, નશો ઉતરી જાય એટલે તરત પછી એના અંગો પાંગથી એટલું પીડાતો હોય, બિચારો એટલું પીડાતો હોય. તો આવું પણ કરવામાં આવતું હોય તો એ પણ અતિચાર લાગે છે. કરવું કે કરાવવું, અન્ય પાસે પણ કરાવતા હોય તો પણ, પોતાને ઘરે ન કરાવતા હોય પણ એના માટે તમે શું કે પ્રોત્સાહન કરતા હોય, કે એને શું કહેવાય, એવાની અંદર દાન વગેરે કરતા હોય, તો એ પણ આપણને શું કે અતિચારનું કારણ બને છે, બરાબર. તો એવી રીતે
અહીં ભારે પત્તપાન પછી એવી રીતે પઢમ વયસ ઈયારે પ્રથમ વ્રત સંબંધી જે પણ અતિચાર લાગ્યા હોય તો તેને શું કરું છું કે તેની હું માફી માંગુ છું. પડિક્કમે દેશીયમ શબ્દમ પ્રતિક્રમણ કરું છું. બરાબર. તો એવું કીધું. હવે અપસત્યમ એવું આવ્યું હતું. બરાબર. પઢમાં આવે છે ને પઢમે નો વયમ મિથુલગ પાના ઈવાય વિરયો આયરિયમ અપસત્ય ઇથપમાય પ્રસંગેન. તો કે આયરિયમ અપસત્ય એટલે શું? આયરિયમ અપસત્ય એવું આવ્યું છે. અપ્રશસ્ત ભાવથી. હા, યસ. અપ્રશસ્ત ભાવથી. પણ આયરિય એટલે અતિચાર. આચર્ય હોય. અતિચાર. આચર્ય હોય. આચર્ય હોય એટલે કામ એ કર્યું હોય. આચર્યું એટલે જે આપણે જે કામ કરીએ, બરાબર ને, કોઈ કાર્ય કર્યું તો આચર્ય એમ કે, બરાબર. તો એવા કોઈ પણ પ્રકારના અપ્રશસ્ત. પછી ઇથપમાય પ્રસંગેનમ. ઇથપમાય પ્રસંગેનમ આ શબ્દ આપણે વારંવાર બોલીએ છીએ. લગભગ મિનિમમ 10 વખત આપણે વંદિત સૂત્રની અંદર, ગાથાની અંદર આખા વંદિત સૂત્રમાં હશે. બરાબર છે. 5-7 ફેરે તો પાક્કું. તો આયરિયમ અપસત્યનો અહીંયા પ્રમાદથી પ્રસંગ, પ્રમાદના પ્રસંગથી. પ્રમાદનો પ્રસંગ એટલે હવે એનો કઈ પ્રસંગ હોય? પ્રમાદનો કોઈ પ્રસંગ? આપણે કાળજી ના રાખીએ. હા, કાળજી ન રાખવી, ઉપયોગ ન રાખીએ, બરાબર ને. ઉપયોગ ન રાખીએ એટલે પ્રમાદ. એટલે પ્રમાદને વશ થઈ એટલે આળસ. ઉપયોગ ન કરવાનું પાછળનું કારણ, ઉપયોગ ન રાખવા તો ક્યાંક ને ક્યાંક આળસ. બરાબર. જે પ્રમાદને વશ થઈ પ્રમાદને વશ થઈ એવું કોઈ પણ પ્રકારનું આચરણ કર્યું હોય તો એને આપણે શું કરીએ છીએ? એનું અહીંયા પડિક્કમે દેશીયમ શવમ એટલે કે માફી માંગીએ છીએ. બરાબર. ઓકે, અનમ્યુટ થઈ ગયા જો જે જવાબ આપતા હોય. ઓકે, કેમ કે કોઈ વચ્ચે બોલતું તો બધા અનમ્યુટ કર્યું પાછું. ઓકે, હવે શું કે છે? હવે જો પુણ્યશાળીઓ આપણે બીજું વ્રત કયું છે? બીજું વ્રત કયું છે? હેલો, બીજું વ્રત કયું છે? મૃષાવાદ વ્રત, બરાબર ને? મૃષાવાદ વ્રત નહીં, મૃષાવાદ વીરમણ વ્રત. મૃષા એટલે ખોટું, એટલે વાદ એટલે બોલવું. તો ખોટું બોલવાનું વ્રત હોય કે ખોટું ન બોલવાનું વ્રત હોય? ન બોલવાનું. હા, યસ. એટલે મૃષાવાદ વીરમણ વ્રત, બરાબર ને? પણ હવે શું કહેવાય? ખોટું ન બોલીએ તો ચાલે ખરું આપણને? ન ચાલે. કેટલી જગ્યાએ ખોટું બોલવું પડે છે. અરે આપણું ખોટાથી તો ચાલુ જ થતું હોય. એ નથી ખબર. ઘણી વખત બને એવું શું કહેવાય કે ભાઈ માંડ ફોન વાગતો હોય, કોઈ ફોન કરતો હોય, હજી સુતા છો? ના, હું જાગતો છું પણ જરાક કામમાં બીજી હતો, પણ બધું સુતા હોય. એવું બને. ચાલો, મૂળ વસ્તુ આપણે કરીએ કે જો આપણું સંસારીઓનું જીવન છે ને નાનું મોટું જેટલું ચાલતું જ હોય છે, બરાબર ને? પણ અહીં તો હવે આપણે કેમ કે ગૃહસ્થનું જીવન જ એવું છે. ગૃહસ્થનું સંસારીનું જીવન જ એવું કેમ છે કે સત્ય, સંપૂર્ણ સત્ય ક્યાંય બોલી શકાતું નથી, બરાબર ને? અને જે કદાચ સંપૂર્ણ સત્ય જે સંસારપણામાં રહીને જે બોલ્યા હોય, રહ્યા છે, બરાબર, સત્ય ધર્મને વળગીને, બરાબર, તો એ જીવો અમરતાને પ્રાપ્ત થયા છે. અમરતા એટલે કે એને જગતની અંદર એનો સત્ય વચન માટે સત્યવાસી તરીકે એનો પ્રસિદ્ધ થયા છે જગતમાં. સંન્યાસીઓ કે સાધુઓ કરતા પણ એમ કે સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર એમ કહેવાય. હા, કેમ કે સંસારી પ્રાણી અંદર પોતાનું સર્વસ્વ બધું આખું પોતે પણ વેચાઈ ગયા, છતાં પણ શું તો કે અસત્ય નથી બોલ્યા એમ કે. તો એવા બહુ જૂજ લોકો તો એમ કે છે કે અહીંયા આપણે શ્રાવક જીવનની અંદર તો શું આપણે શ્રાવક જીવનની અંદર ખોટું જ બોલવાનું, બધું ખોટું જ બોલવાનું?
ના સત્ય બોલવાનું છે, બરાબર, સત્ય બોલવાનું છે. પરંતુ હવે કેટલીક વસ્તુ એવી છે કે સત્ય વગર સત્ય બધે નથી થતું એમ કે છે. ત્યારે આ વ્રતની અંદર આ બીજા વ્રતની અંદર મૃષાવાદ વીરમણ વ્રત પણ કેવું કે સ્થૂલ એમ કીધું કેવું બીએ અનુવયમી પરિથુલગ અલિય વયન વીરય. સાંભળજો બરાબર, વચને વચન. બીએ અનુવયમી એટલે બીજા અનુવ્રતમાં શું પરિથુલગ અલિય વયન વીરયો એટલે શું કે છે કે પરિથુલગ એટલે સ્થૂળતા, એટલે જે બહુ મોટા, સ્થૂળ એટલે મોટું, સૂક્ષ્મ એટલે નાનું, બરાબર. સ્થૂળ એટલે મોટું અને સૂક્ષ્મ એટલે નાનું, બરાબર. તો હવે સ્થૂળ પરિમાણ પરિથુલગ એટલે શું છે, કોઈ પણ પ્રકારનું કે મોટા જે જુઠ્ઠાણા છે એવા નહીં બોલીશ. એટલે પરિથુલગ અલિય વયન વીરયો એટલે વિશેષ મોટા જે અસત્ય છે, ખોટાણા છે કે જેનાથી એ કેવા ખોટા, તો કે જેનાથી બહુ મોટું નુકસાન થાય છે, બરાબર, બહુ મોટું નુકસાન થાય છે. તો એવા પ્રકારના જુઠ્ઠાણા બોલવાનું વીરમણ, એટલે એવા પ્રકારના જુઠ્ઠાણા નહીં બોલીશ, બરાબર. તો એવા પ્રકારના જુઠ્ઠાણા. તો હવે શું કહે છે કે કેવા તો કે અલિય વયન. શું કહેવાય? અલિય વયન. અલિયા એટલે અલિક, અલિયા એટલે અલિક, વયન એટલે વચન. અલિક વચન નહીં બોલીશ, બરાબર. અલિક વચન સાંભળજો. અલિક, બરાબર. તો અલિક 5 પ્રકારના કે છે. શું કે છે? અલિક કેટલા પ્રકારના કે છે? 5 પ્રકારના અલિક કે છે, બરાબર. જેમાં આપણે બીજે સ્થૂળ મૃષાવાદ વીરમણ વ્રત 5 અતિચારો, તો એમાં એ 5 અતિચાર જે આપણે કહીએ છીએ તો એમાં આ 5 પ્રકારના અલિકની વાત કરે છે, બરાબર. પેલું શું કે છે? કોઈને ખ્યાલ? ત્રીજું સ્થળ બોલજો. કન્યા, ગૌ, ઢોર, ભૂમિ સંબંધી, લેહને દેહને, વ્યવસાય, વાદ વઢવાટ કરતા મોટું જૂઠું બોલ્યા, બરાબર. તો એમાં કયા કયા એવા? પેલા કન્યા, પછી ગૌ એટલે ગાય, પછી ઢોર, કન્યા, ગૌ એટલે ઢોર, પછી ભૂમિ એટલે જમીન, પછી ન્યાસા પહાર, અને પછી કૂટ સાક્ષી, બરાબર. ન્યાસા પહાર, આ 5 વસ્તુઓ શું છે એ આપણે 5 વસ્તુ યાદ કરી લો, બરાબર. પહેલા કયું છે? કન્યાલિક. કયું? કન્યાલિક. બીજું ગ્વાલિક. શું કહેવાશે? ગ્વાલિક એટલે ઢોરથી લઈને પશુઓમાં ગાય ઉત્તમ કહેવામાં આવ્યું છે, એટલે ગ્વાલિક, બરાબર. ગાયથી લઈને ગૌ, ઢોર એટલે ઢોરની અંદર એમાં બળદ, બકરા, ભેંસ, ઊંટ બધું જ આવી જાય, બરાબર. પણ ગૌલિક, અને શું કહેવાશે? ગ્વાલિક. ગવાલિક એટલે ગાય, બળદ વગેરે બધા પશુઓ. અને પછી કે છે ભૂમ્યલિક. શું કહેવાશે ત્રીજું નંબરમાં? ભૂમ્યલિક. ભૂમ્યલિક એટલે ભૂમિ. હવે ભૂમિ સંબંધી સાથે તો કે જમીન, મકાન વગેરે જે પણ સ્થાવર મિલકત, આપણે ઓલું કીધું હતું ને, સચિત દુવિહે પરિગહમી એવું આવ્યું હતું, ખ્યાલ છે? દુવિહે પરિગહમી, 2 પ્રકારના પરિગ્રહ. બે પ્રકારના પરિગ્રહ કીધા હતા. સ્થાવર અને જંગમ એવું કંઈક છે. સ્થાવર અને ત્રસ. દુવિહે પરિગહમી, 2 પ્રકારના પરિગ્રહ, સચિત અને અચિત. સચિત અને અચિત, બરાબર. જેમાં અચિત ની અંદર શું છે? જમીન છે, ઘર છે, મકાન, ધન સંપત્તિ વગેરે, બરાબર. તો એમાં જે સ્થાવર મિલકત છે, બરાબર ને, સ્થાવર મિલકત ઘર છે, મકાન છે, બરાબર, જમીન, ઘર, મકાન, જે પ્રોપર્ટી છે, જે સ્થાવર, એ જગ્યાએ બીજી જગ્યાએ મુવમેન્ટ નથી થતી એવી, બરાબર. તો એને ભૂમ્ય લિંક કહેવાશે. પહેલું કયું કીધું? પહેલું લિંક કયું છે? કન્યાલિક. કન્યાલિક. પછી બીજું કયું છે? ગ્વાલિક. એટલે ગ્વાલિક, નામ ગ્વાલિક. ઓકે, ઢોર વગેરે સંબંધી, બરાબર, ઢોર પશુ સંબંધી, બરાબર. પછી ત્રીજું ભૂમ્યલિક એટલે જમીન, મકાન વગેરે, બરાબર, એનો પ્લોટ હોય કે જે પણ હોય એ બધું પણ આવી જાય, ભૂમ્યલિક, બરાબર. પછી કે છે ત્રીજું છે ન્યાસા પહાર. શું કહેવાય છે?
ન્યાસા. હા, ન્યાસા પહાર, બરાબર. ન્યાસા પહાર અત્યારે ખાલી નામ યાદ રાખો. ન્યાસા પહાર એટલે કોઈ વસ્તુ રાખી હોય, બરાબર ને, કોઈ વસ્તુ મૂકી હોય અને એને કહી દેવાય ને, બોને અમુક તારી વસ્તુ ક્યાં અહીંયા છે, એટલે ખોટું બોલીને એ વસ્તુઓ પડાવી લે. ખોટું બોલીને વસ્તુ એ પડાવી લે. અથવા જેમ ઘણી વખત આવું બધું બહુ થતું હોય, જેને ન્યાસા પહાર કહેવાય. કે ભાઈ શું કે અમુક જગ્યાએ સાક્ષી પર રાખેલા હોય કે આ જગ્યાની અંદર આની પાસે તારી આટલી વસ્તુ છે, બરાબર. પણ પછી શું, તો કે ના, એવું કઈ વસ્તુ તમારી તો મારી પાસે વસ્તુ છે નહીં, અથવા કે ના, આપણે કયું ત્યાં એની પાસે છે નહીં, એમ કરીને એ વસ્તુઓ શું, તો એવું કરીને ખોટું બોલીને વસ્તુઓ પડાવી લે. તો એને ન્યાસા પહાર કહેવાય છે. પછી કે છે પાંચમું છે કૂટ સાક્ષી. કૂટ એટલે ખોટું, સાક્ષી એટલે વિટનેસ, બરાબર ને. એટલે શું કહેવાય, ખોટી સાક્ષી પુરાવે, બરાબર. તો એ કૂટ સાક્ષી. તો આ 5 પ્રકારના લીક કીધા, બરાબર. હવે જુઓ આ કેવી રીતે 5 લીક કેવી રીતે છે એની વાત કરે. તો એ વ્રત સંબંધી વાત કરીએ એ પહેલા આપણે 5 લીકની વાત કરી લઈએ, બરાબર ને. એટલે બીએન વયમી પરી થુલગ અલિય વય અને વિરયો. એટલે અલિક વચનથી અલિક વચન છે. આ 5 અલિક છે. કારણ શું, આ પાપો કેવા છે એની વાત કરે છે. તો કે કન્યાલિક, બરાબર. હવે કન્યાના વિષય સંબંધી અસત્ય વચન બોલવું. કન્યાના વિષયોમાં અસત્ય વચન બોલવું. કેવી રીતે, તો કે જેમ કે કોઈ પણ કન્યા, જેમ કન્યા સંબંધી ખોટું ક્યારે બોલતા હોય, તો કે વિવાહ માટે હોય, લગ્ન માટે હોય, બરાબર ને. તે વખતે શું હોય એના કરતા છે, શું કહેવાય, ન હોય એના કરતા ઓછું બનાવ. હવે જો એમાં પણ પાછું શું, તો કે રાગ અને દ્વેષ બંને આવી જાય. દરેક પાપોની અંદર રાગ અને દ્વેષ બંને આવી જાય, બરાબર. જો કદાચ એવું કે કન્યા સારી હોય, બધી રીતે ગુણિયલ હોય, બરાબર, બધી રીતે ગુણિયલ હોય અને ભણેલી ગણેલી પણ હોય, સારી સંસ્કારી હોય, બરાબર, દેખાવડીથી લઈને બધું જ સર્વાંગે બરાબર હોય, બરાબર. પણ છતાંય કદાચ એના પરિવાર સાથે આપણો અણબનાવ હોય, બરાબર. અથવા શું આપણા ઘરે દીકરી છે, તો સામેવાળાનું તોડાવીને શું, કે આપણી દીકરી સાથે ગોઠવતા હોઈએ, આવું આપણે ગોઠવવા માટે, તો કે ના, પછી તો કે સામેવાળી જે કન્યા છે, કાંઈ ન હોવા છતાં પણ એનું ઘણું બધું ખોટું બોલે. એ તો આમ રખડે છે, કે આમ કરે છે, આવું તેવું કરે છે, એની પાસે તો આ છે, બધું ખાલી દેખાડો છે, એમ કરીને ખોટું બોલીને શું, તો કે એનું ઘર બંધાવે. એનું ઘર બંધાતું હોય તો એ કરીને ભંગાવે. અથવા સમજો કે જે કોઈ બીજું હોય, બરાબર ને, તો કે કન્યાની અંદર કોઈ ખાસ એવું ના હોય, બરાબર. કન્યાની અંદર કોઈ ખાસ એવું ના હોય, છતાં પણ શું, તો કે એને બઢાવી ચડાવીને શું કરે, તો કે એને એ રીતે કરીને ગમે તેમ કરીને એને શું કહેવાય કે લગ્ન વગેરે કરાવી નાખે. હવે સમજો કે એના વિશે પણ ખોટું બોલ્યા, બરાબર. હવે જો એક વસ્તુ છે કે કોઈ પણ રીતે કદાચ ઘર બંધાતું હોય, કોઈનું હિત, કદાચ એવું કહેવાય કે સામેવાળાનું હિત હોય તો વસ્તુ અલગ છે, પણ રાગ કે દ્વેષને લઈને આપણે ખોટું બોલવામાં આવે, બરાબર. હવે આવું સમજો કે ઠેકાણે પડતું હોય તો એમ કરીને કરી દેતા હોય, બરાબર. તો ત્યાં સુધી વાંધો નથી, ત્યાં સુધી એ અસત્ય પણ કદાચ એક વખત માફ થઈ જાય. પણ હવે અહીંયા અસત્ય કયું છે, કે ખોળ ખાપણ વિનાની હોય, છતાં પણ એ કન્યાનું ઘર ભંગાવવા માટે શું કરતો, કે આમ છે એમ કરીને એના ઘર ભંગાવે. અથવા એને શું કહેવાય, એવી રીતે એને શું કહેવાય, એવી રીતે કરીને એનું ઘર ભંગાવે, શું કે એને યોગ્ય સ્થાને ન જવા દે. તો આવી રીતે કરીને પણ કોઈને દુઃખી કરતા હોય, બરાબર, એને દુઃખી કરતા હોઈએ, તો આવું અસત્ય વચન બોલવું જોઈએ નહીં, રાગથી કે દ્વેષથી પણ. કારણ તો કે બહુ આના કન્યા લેખની અંદર એટલે બહુ અસત્ય કીધું. કેમ, તો કે જેની સાથે કોઈના જીવન સાથેના સંબંધો છે. વળી પાછો એવું પણ કે સાંભળો, હવે આ કન્યાની અંદર બીજી વસ્તુ એમ કે પહેલાના સમયની અંદર, બરાબર, પહેલાના સમયની અંદર શું કહેવાય કે 20 કન્યાઓ સંબંધી વાતો આવતી. 20 કન્યા એટલે તો કે શું, એને શું કે 20 કન્યા એટલે તો કે રાજાઓ વગેરે હતા ને, તો એ શું કહેવાય, તો કે અન્ય રાજાઓ સાથે, તો એ રાજાઓ જ્યારે આવે તો એની સાથે કદાચ દુશ્મનાવટ હોય, બરાબર. તો દુશ્મનાવટ હોય અને યુદ્ધની અંદર કદાચ રાજા હારી ગયા હોય, તો રાજા હારી ગયા હોય તો
એ જે સામેવાળા રાજા જે દુશ્મન શત્રુ રાજા છે એને કદાચ મારી નાખવો હોય અથવા એને હાનિ પહોંચાડવા માટે શું કરે કે પોતાના નગરની અંદર કોઈ સારી કન્યાઓ હોય, બરાબર, એટલે નાનપણથી જ બાળપણથી જ એને થોડું થોડું ઝેર પીવડાવવામાં આવતું હોય, થોડું થોડું, એટલે જેને જે એ ઝેરને ઝેરથી મરે નહીં, એના શરીરની અંદર ઝેર એના શરીરની અંદર ધીમે ધીમે ઝેર વધતું જાય. આ હકીકત છે આ, બરાબર. એ ધીમે 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 એટલે તેમ તેમ શું તો કે એના શરીરની અંદર બાળપણથી જ એને ઝેર આપવામાં આવતું હોય, એને ઉછેરવામાં જ એ રીતે આવી હોય. ધીમે ધીમે મોટી થાય એટલે પછી તો કે એક આખું શરીર એનું ઝેર વાળું હોય. હવે જ્યારે રાજા છે કે તમે હારી ગયા હોય તો હવે પેટની અંદર શું કરે અથવા એ કન્યા રાજા સાથે મોકલાવે. હવે રાજા સાથે મોકલાવે, હવે રાજા એના રૂપ ઉપર મોહિત થયો હોય અને એ કન્યા સાથે જે સંબંધ બાંધવા જાય, બરાબર, એની સાથે સંબંધ બાંધવા જાય, વિષય સેવન માટે જાય, અને તે વખતે શું તો કે એની અંદર એલી વિષ કન્યા અંદર રહેલું ઝેર એના શરીરમાં પહોંચી જાય અને શું તો કે એ વિષ કન્યા ઓલું રાજા શું થાય તો કે મૃત્યુ પામે. એટલે હવે વિષ કન્યા હોય, બરાબર ને, તો વિષ કન્યાઓને શું કરે તો કે આ વિષ કન્યા છે, બરાબર, એટલે કોઈ સારું વિષ કન્યા ન હોય, વિષ કન્યા ન હોય છતાં પણ શું કરવામાં આવે તો કે આ વિષ કન્યા છે એની સાથે સંબંધ કરવા જેવા નથી એમ કરીને વિષ કન્યા ન હોવા છતાં પણ એને વિષ કન્યા ઘોષિત કરી દે. અમને આ બધી ખબર છે વગેરે, એટલે ખોટું બોલે અને શું તો કે એ જે કન્યા છે તો એના વિવાહ વગેરેની અંદર મોટી અડચણ ઉભી કરી દે અને વિવાહ વગેરે થવા ન દે. તો આવા અસત્ય વચન બોલાય નહીં. અને સમજો કે કોઈની પ્રત્યે નફરત હોય, કોઈની પ્રત્યે દ્વેષ ભાવ હોય, તો તે વખતે વિષ કન્યા ન હોવા છતાં પણ શું તો કે ના, સાવધાન રહેજો, એ તો વિષ કન્યા છે, એ તો વિષ કન્યા છે, આમ કરીને એના વિવાહ વગેરે શું કહેવાય ન થવા દે. તો આમ એટલે કોઈ પણ રીતે એટલે દ્વેષ. અને હવે આ વિષ કન્યા એટલે તો કે અત્યારના સમયની અંદર જોઈએ તો વિષ કન્યા કેવી રીતે કે વિષ કન્યા કેવી રીતે સમજવાનું તો કે શું તો કે એના શું કહેવાય એ સારી એ કન્યા સારી હોય, બરાબર ને, વિવાહને યોગ્ય હોય છતાં અને ગુનો વગેરેથી પણ પરિપૂર્ણ હોય, સારી હોય, બરાબર ને, છતાં પણ શું તો કે એનું બુરું બોલીને એની સાથે વિવાહ ન થવા દે. તો આવું મોટું પાપ કરતા હોય, આવું પણ પાપ કરાય નહીં, બરાબર. વળી પાછા શું તો કે જેમ શું કે ન યોગ્ય ન હોય, બરાબર, યોગ્ય ન હોય, બરાબર, અપલખણો વગેરે પણ ઘણું હોય, પણ છતાં પણ શું તો કે એની સાથે ગમે તેમ કરે સારું સારું બોલીને એના લગ્ન કરાવી નાખે. તો આમ કરીને પણ અસત્ય બોલ્યા, તો એવું પણ કરાય નહીં. આપણાની અંદર તો શું આવે છે, પરાયા વિવાહ જોડ્યા, એવું આવે છે અતિચારની અંદર. હા, એટલે શું કેમ કે સંતાનો છે, પોતાના સંતાનો સિવાયના વિવાહ જોડવાની પણ વિરમણ વ્રત હોવું જોઈએ, બરાબર. કારણ શું ખબર છે તો કે એ લોકો કદાચ શું કહેવાય કે સંસાર માંડ્યો, બરાબર ને, પછી એ લોકો દ્વારા જે પણ થતા હોય, જે પણ પાપ થતા હોય એના ભાગીદાર કોણ? ઓહો, આપણે જે કરાવે. બહુ વિચારવા જેવું છે ભાઈ, આ સૂક્ષ્મ જે આ જીન શાસ્ત્ર બહુ સૂક્ષ્મ છે. યસ, હા. કોઈ ફેરે તો પેલાના વખતમાં એમ કહેતા કે આ બધાના વ્યવસાય જોડે તો એ સારું કામ કહેવાતું, એ લોકોના ઘર સંસાર થઈ જાય ને. હા, એમ કહેતા વ્યવહાર ધર્મે બરાબર છે, વ્યવહાર ધર્મે કદાચ કહીએ તો ઠીક છે, બરાબર, પણ નિશ્ચય ધર્મે જોઈએ તો પાપ લાગે. યસ, બરાબર ને. હા, અને માર્ગ જે બતાવવાનો છે કે નથી કરવા જેવું. હા, આપણે બોલીએ તો આપણે તો અજુગતું જ લાગવાનું છે. હકીકત ધર્મ છે, સાંભળો, ધર્મ આપણને જે આ ધર્મ એ સમજાવે છે, બરાબર ને. એટલે એમ કીધું કે પરાયા વિવાહ જો લે કે પોતપોતાના જે સમજો કે જેમ કુટુંબની અંદર હોય, બરાબર, કુટુંબની અંદર પોતાનું કુટુંબ છે તો તે વખત તમારે કરવું પડે, બરાબર. પણ પછી આખરી ગામ શું કહેવાય મેરેજ બ્યુરો ખોલીને બેઠા હોય એવું ના થાય. અત્યારે તો એવું પણ ચાલે, ખબર છે ને, મેરેજ બ્યુરો ચાલતા હોય. તો એ હવે ચાલો, એટલે પેલું કન્યા લેખ કીધું, કયું? એટલે કન્યા સંબંધી ખોટું બોલીએ, બરાબર. એક મિનિટ, લિંગ કે લિંક? લીક આપણે જે અર્થમાં જોશો ને એમાં મળશે તમને અર્થ, જે પંચપ્રતિક્રમણ સૂત્રની અર્થ છે ને, આપણે જે આ ગાથા છે એની અંદર આપેલું છે. ઓકે, કન્યાલિક, બરાબર. આને શું કહેવાય છે? કન્યાલિક. હા, બરાબર. પછી શું કહે છે? કેમ કે જુઓ, કન્યા સંબંધી પણ હોય, પોતાની કન્યા હોય તો સામે એવી રીતે આપણે એવું પ્રેઝન્ટેશન કરીએ, અને બીજાની કન્યા હોય એ પરિવાર સાથે બનતો હોય તો એવી રીતે પ્રેઝન્ટેશન કરીએ કે શું તો કે સામે વાળાનું નુકસાન થાય.
બરાબર, સામેવાળાને નુકસાન થાય. જો એક વસ્તુ અત્યારના સમયની અંદર આ વર્તમાન સમય એવો છે, બરાબર, કે કોઈ સામેવાળો જીવ સુખી હોય ને, હા, કોઈ સામેવાળો જીવ સુખી હોય ને તો એ સુખને જોઈને સુખી થવા વાળા બહુ ઓછા. પણ કોઈ બીજો સામે જીવ હોય અને દુખી થતો હોય ને તો એને જોઈને વધુ રાજી થાય. હવે ઠેકાણે આવશે આવું કરીને. ને આ વર્તમાન સમયની અંદર આ માનસિક દ્રષ્ટિ થઈ ગયેલી છે. ચાલો, એટલે આ એવું જે કરતા હોય એ લોકોને આ ગ્વાલિક વગેરે ની અંદર મોટા દોષ લાગે છે. બરાબર, એ છોકરા શું કરે છે? ચાલો, પછી બીજા નંબરમાં કીધું ગ્વાલિક. બરાબર, કયું? ગ્વાલિક. ગ્વાલિક એટલે ગવાલિક એટલે જેમ ગોવાળ સંબંધી. ગોવાળ કોણ હોય? ગોવાળ કોનો હોય? પશુઓનો. ગોવાળ શેનો હોય? બળદ છે, ગાય, ભેંસ, ઊંટ, બરાબર. તો આના એના ગોવાળ હોય, બરાબર ને? તો હવે એ સંબંધી એટલે અહીંયા કીધું ગ્વાલિક, બરાબર ને? પશુઓને જે લઈ આવે લઈ જાય આ બધું એને ગવાલ કહેવાય, બરાબર. તો હવે આ ગાય, બળદ વગેરે પશુઓના સંબંધમાં જૂઠું બોલવું, બરાબર, જૂઠું બોલવું એને ગ્વાલિક કહેવાય, બરાબર. સિદ્ધાંત કન્યા સંબંધી જૂઠું બોલવામાં આવી રહેલો છે તે સિદ્ધાંત ગ્વાલિકમાં રહેલો છે. હા, યસ. જેમ આ ગાય ઓલું કન્યા સંબંધી વાત કીધી, કન્યા સંબંધી વાત કીધી, બરાબર ને? તો એ જ પ્રમાણે આ પશુઓ સંબંધી પણ, બરાબર. જેમ કહેવાય કે ભાઈ જેમ અત્યારે ગાયો ભેંસો વગેરે દૂધ માટે પાલન કરવામાં આવતું હોય, બરાબર. તો હવે ગાય હોય કે ભેંસ હોય તો એના દૂધ માટે શું, તો કે આ ભેંસ શું કહેવાય, તો કે 7-8 લીટર ગાય દૂધ આપે છે અને ભેંસ તો લગભગ 20-20 લીટર દૂધ આપે છે. હા, તો આટલું, બરાબર. એટલે વધારીને બોલે, બરાબર, વધારીને બોલે એટલે શું થાય, એનો વધારે ભાવ લે. જેમ ગાય હોય 7-8 લીટર દૂધ આપતી હોય અને ભેંસ 20 લીટર જેટલું દૂધ આપતી હોય એટલે શું, તો એનો ભાવ પણ ઊંચો લે. એનો ભાવ પણ અત્યારે એક ભેંસ કદાચ કરે તો બરાબર 80-90 હજાર તો ખાલી ભેંસ આવે રૂપિયાની. હા, હવે એટલું દૂધાળું હોય, બરાબર. હવે સમજો કે ભેંસ દૂધ ઓછું આપે છે, ભાઈ કહેવાય 10 કે 8-10 લીટર આપતી હોય તો કદાચ શું કે 50-60 અને વધારે હોય તો કે લાખ રૂપિયા ઉપરથી પણ થાય, ઉપર પણ થાય, બરાબર. હવે એ રીતે કરીને હવે તો કે આ ભેંસ આટલું દૂધ આપે છે એવી રીતે, બરાબર, અને આટલી છે આ જાતની છે વગેરે, હા, એવું બોલે. પણ એટલું હોય નહીં, બરાબર. વેચનાર હોય એ શું કરશે? વેચનારો એ શું કરે, તો કે એવું મોટું આવું મોટું છે આવી રીતે, એવી રીતે કરીને એ શું કરશે, તો કે મોટો ભાવ લેશે, બરાબર. અને જ્યારે ઓલો એટલી દામ ચૂકવી દે અને પછી ઓલો લઈ જાય પછી એને ખબર પડે કે ભાઈ શું કહેવાય કે 20 લીટર, આ તો ભાઈ 10 લીટર એ નથી આપતી, આ તો છેતરાણો. પણ એક વખત લઈ ગયો સિલે બંધા, પછી જેમ આપણે કહીએ ને દુકાનો વાળા કહેતા હોય કે ભાઈ અમે વેચી દીધો, ઉપયોગ થઈ ગયો, પછી એ માલ અમે પાછો ના લઈએ. હવે એ રીતે પશુઓનું પણ એવું છે કે ભાઈ પાછું થોડું લઈએ કે અને એક વખત પહેરાઈ દીધું હોય પછી થોડુંક પાછું લઈ. બસ સેમ એ જ પ્રમાણે એટલે આ પશુઓ સંબંધી પણ એવી રીતે ઊંટ છે, ભેંસ છે, ગાય છે, તો બળદ વગેરે છે એ પણ શું, તો કે આ જાતિનો છે, આટલી હાઈટ વાળો થશે અને અત્યારે આટલા જ વર્ષનો છે અને આટલું સરસ કામ કરે છે, બરાબર. તો વગેરે ઘણા બધા ખોટાણા પણ બોલતા હોય અને મોટો ભાવ લઈ લે, બરાબર. હવે એ પ્રમાણે કરીને સમજ્યું કે લેનાર હોય એ પણ વળી પાછો શું કરે, તો કે ના ભાઈ આવું તો કઈ છે નહીં, એટલે જે લઈ તો લીધું હોય પણ એવું છે નહીં, અત્યારે એટલું ભાવતું જે ભેંસ લઈ ગયો હોય તો ભાઈ તમે તો 20 લીટર કીધું હતું, 20 લીટર આપતું હોય 20 લીટર આપતું હોય તો પણ શું કરે, તો ભાઈ 20 ને 10 નથી આપતું. હવે આનો આટલો ભાવ કીધો પણ એટલો અપાય એમ નથી, તમારે લઈ જાઓ તો લઈ જાઓ આમ કહી દે. હવે ઓલો થોડો પાછો લઈ જાય, બરાબર. લેવું પણ ખરું. એટલે બંને રીતે લીધેલું હોય એના માટે ઓછો દામ કરતા પણ ઓછો આપે એટલે સામેવાળા નુકસાન, અથવા જે વેચતા હોય તો તે વખતે સામેવાળાને નુકસાન થાય એવા પ્રકારે કરીને એવા વચનો બોલીને એ વસ્તુઓ વેચવી કે લેવી, બરાબર. તો આવું મોટું કરતા હોય, બરાબર ને, તો એને પણ શું કહેવાય છે? ગવાલી. શું કહેવાય છે? હા, એટલે એવી રીતે એટલે આવા પણ મૃષાવાદ વ્રત સંબંધીની અંદર જે પણ આપણને અતિચાર લાગ્યા હોય તો એને આપણે શું કરીએ છીએ? માફી માંગવાની છે. જેમ અત્યારના સમયની અંદર જોઈએ ને
તો અત્યારે જે વસ્તુઓ જે વેચતા હોય વસ્તુઓ વેચતા હોય પણ આને આટલી વોરંટી છે આને એટલે છે બરાબર ને ન હોય છતાં પણ જો કે અત્યારે તો બધું મૂકી દેતા હોય અહીંયા એટલે સામે રાખે કે આટલો ડેટ વગેરે પણ આપી દે હા છે કદાચ પણ દામ હોય એના કરતા વધારે દામ પણ મૂકે અને એટલે સામે વાળાનું નુકસાન થતું હોય એવા પ્રકારની વસ્તુઓ એટલે અહીંયા પશુઓ સંબંધીની વાતો છે બરાબર તો એવી રીતે કરીને ખોટું બોલ્યા તો આવા આને પણ શું કહેવાય છે ગ્વાલિક બીજું ગ્વાલિક વિરમણ વ્રત બરાબર હવે શું કે છે ત્રીજા નંબરે કયું કીધું ભૂમ્ય લેખ ત્રીજા નંબરમાં ભૂમ્ય એટલે ઈ હતો એનો ય થઈ ગયો એટલે ભૂમિ લેખ આમ ભૂમ્ય લેખ કહેવાય ભૂમિ એટલે જમીન કે મકાન સંબંધી બરાબર જમીન કે મકાન સંબંધી હવે આની અંદર પણ થતું હોય બરાબર ને એ ઘણી વખત શું કે બધું ટાઇટલ શું કહેવાય પ્લોટ કોઈ વેચ્યો હોય પ્લોટ ની અંદર શું કહેવાય ટાઇટલ બધું ક્લિયર છે ટોકન વગેરે પણ લઈ લે કેટલો અડધો 50% લઈ પણ લે અથવા બધું લઈ લે પછી શું કહેવાય પછી એ દસ્તાવેજો ની અંદર ફરજી વાળો નીકળે એમાં ફરજી વાળો એટલે કે બોગસ ડોક્યુમેન્ટ નીકળે અને શું તો ઓલાની જે પૈસા વગેરે લીધા હોય આપી દીધા હોય જાય અથવા એની અંદર શું સમજો કે બીજા પ્રોબ્લેમો આવતા હોય તો કે આવના બધું ક્લિયર છે આપણું જ છે આમ કરીને બધું શું કરે તો કે કરી દેવામાં આવે અને પછી પાછું એને બધું સીધું કરતા બહુ મોટું નુકસાન પણ કિંમત કરતા પણ વધારે એટલે વધારે અતિ વધારે થઈ જાય તો એટલે જમીન સંબંધી પણ જમીન સંબંધી હવે આ જમીન સંબંધી આ કોણ તો કે જે લોકો શું કહેવાય જમીન જે આપણે ગુજરાતીમાં દલાલ કહીએ ઇંગ્લિશમાં શું કહીએ બ્રોકર્સ એ લોકોને બધો આ ખેલ હોય બરાબર ને બ્રોકર્સ હોય એ લોકોના બધો ખેલ હોય જે હાઉસ હોય કે પ્રોપર્ટી હોય કે પછી પ્લોટ્સ હોય તો એની અંદર જે પણ મોટા જૂઠાણા બોલવામાં આવતા હોય સાચું ખોટું ખોટાનું સાચું સાચાનું ખોટું કરીને એ કરતા હોય હવે એમ સમજો કે જેમ ખેતીવાડીની જમીન હોય બરાબર ખેતીવાડી જમીન હોય તો એ જમીનની અંદર ઉપજાઉ જમીન ના હોય પણ છતાંય પણ શું જો જમીનના બે રીતે ભાગ દે જેમ ખેતીવાડી હોય તો ખેતીવાડીની અંદર બે રીતે થાય કે ભાઈ ઉપજાઉ જમીન હોય તો એનો ભાવ વધારે આવે અને ઉપજાઉ જમીન ના હોય તો એનો ભાવ ઓછો આવે પણ